આપણા રાજ્યની અંદર આટલી જબરજસ્ત બેન્કિંગ સિસ્ટમ હોવાની વચ્ચે પણ 5% લઈને 20-25% સુધી વ્યાજવા ધિરાણના ધંધા ધીકતા ચાલે છે. સરકારે કાનૂન બનાવ્યો, સરકારે બહુ બધા વ્યાજ લોકોને લોન આપવાના મેળા કર્યા. હર્ષભાઈ સંઘવીએ બહુ પત્રકાર પરિષદો કરી, બહુ મોટી મોટી વાતો કરી, પણ આજે પર્દાફાશ કરવો છે. એ જ હર્ષ સંઘવીની પાર્ટી બીજેપીના એક સ્થાનિક નેતાનો, અને પોલીસ એ નેતાને શોધી નથી શકતી ને એ જ બતાવે છે કે આ વ્યાજખોરો કેમ ચાલે છે. વાત અમરેલીની છે. અમરેલીના સાવરકુંડલામાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીએ 12 મે વ્યાજખોરોના ત્રાસથી ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી. આ મુદ્દે મૃતક અશોકભાઈ ચૌહાણના પુત્રએ ભાજપના સ્થાનિક નેતા સહિત 8 લોકો સામે 12 તારીખે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર રઘુ ખુમાણ, મહેન્દ્ર નથવાણીની ધરપકડ કરી. જોકે ફરિયાદ થયાના 48 કલાક કરતાં વધુ સમય વીત્યા પછી પણ સાવરકુંડલા શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશ વિક્રમ સહિત 6 લોકોને પકડ્યા નથી. વ્યાજખોરો સામે આરોપ છે કે રકમ કરતાં 2 થી 3 ગણા પૈસા આપી દેવા છતાં પણ ધાક ધમકી આપતા હતા. મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે. તેમાં લખ્યું છે, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિક્રમે તેને 1 લાખ રૂપિયા દર મહિને 10% વ્યાજે આપ્યા હતા. સમાજના પ્રમુખ બિપિન શેલારે 9 લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપી ચેક લખાવી લીધા હતા. મહેન્દ્ર નથવાણીએ 5 લાખ પ્રમાણે આપ્યા હતા. અલગ અલગ નામ લખ્યા છે. સવાલ એ છે કે શું આકાશમાં જતા રહ્યા ભાઈ? શું પાતાળમાં ગયા ભાજપના નેતા? કેમ નથી પકડતી પોલીસ? બહાદુર પોલીસ છે ને. આ જ અમરેલી જિલ્લા પોલીસ પેલી મહિલા જેને પત્ર ખોટો પેલો કર્યો તો એ આરોપમાં રાતોરાત પકડેલી ને. તો વ્યાજખોરો વિરુદ્ધ તો સરકારની ઝુંબેશ છે, હર્ષભાઈ સંઘવી સાહેબની ઝુંબેશ છે. કેમ નથી પકડી શકતી પોલીસ? અને એટલે જ સવાલ ઉઠે છે, શું ભાજપનો ખેસ પહેર્યો છે એટલે? અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા હિતેન્દ્રભાઈ જોડાયા છે. હિતેન્દ્રભાઈ, દુઃખ એ વાતનું છે કે તમારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ પણ એ ખેસ પહેરેલો છે, અને તમારા જેવો જ ખેસ પહેરેલો વ્યક્તિ ધીરધારનો ધંધો કરે, 10% વ્યાજે ધીરે, કેમ એ બધું ધ્યાનમાં નહીં આવતું સરકારનું? અને એક વ્યક્તિની જીવ ગયો. આપણી તો બહાદુર પોલીસ છે ને, જબરજસ્ત ઇન્ટેલિજન્સ છે, જબરજસ્ત. રાતોરાત પેલી પાયલને પકડેલી. તો આ ક્યાં જતા રહ્યા? કેમ પોલીસ પકડતી નથી? રોનકભાઈ, સાવરકુંડલાની આખી એ ઘટના ખૂબ દુઃખદ છે. જેને પણ જાન ગુમાવ્યો છે એના માટે પૂરી સંવેદના વ્યક્ત કરું છું. એના પરિવાર પર આવેલી આફત માટે પણ શોકની લાગણી વ્યક્ત કરું છું. કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના અમરેલીના પ્રમુખ ભાઈ શ્રી કાનાણીજીએ તાત્કાલિક ધોરણથી આ ભાવેશ વિકમાને સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રકારની ઘટનાઓ ન બને એટલા માટે પોલીસની કાર્યવાહી પણ ખૂબ કડક ચાલી રહી છે. સાબરકુંડલાના કેસમાં પણ ખૂબ ઝડપથી કડક કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપેલી છે. અને આપે કીધું કે 2 દિવસ થઈ ગયા છે, પણ હું ખાતરી આપું છું કે આગામી સમયમાં ખૂબ ઝડપથી તમામ આરોપીઓને પકડી અને એને જેલ ભેગા કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આવા પ્રકારના જે વ્યાજખોરો છે અને જે પઠાણી વ્યાજ ઉઘરાવે છે, જે ધાકધમકીથી ઉઘરાવે છે, જે ખોટી જમીનો પડાવી લે છે, એવા લોકો માટે સરકારને આપે જ કીધું એ પ્રમાણે ખૂબ કડક કાર્યવાહીની તૈયારી છે. ભૂતકાળમાં એવી કાર્યવાહી કરી પણ છે. આ ઘટનામાં પણ એ જ પ્રકારની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું. કુલ મળીને જે રીતે ભાવેશ વિકમા અને એની ટીમ, ઘણા લોકોએ પણ ભાવેશભાઈનો સવાલ છે ત્યાં સુધી એને તમામ પૈસા બેંકમાં ટ્રાન્સફરથી આપેલા છે. ગત ફેબ્રુઆરીમાં પણ આ પ્રકારની એક રજૂઆત થયેલી હતી. તો ભાવેશભાઈએ સાવરકુંડલા પોલીસ સામે હાજર થઈ અને એનો જવાબ લખાયેલો છે. સાથે સાથે જે પૈસા આપ્યા હતા એના બેંક ટ્રાન્ઝેક્શનની સ્લીપો પણ આપેલી છે. અને એને આવી પ્રકારની કોઈ કડક માગણી કરી નથી. તબક્કાવારે પૈસા પાછા આપ્યા છે એની વિગતો પણ આપેલી છે. આ ફરી ઘટના બની, એમાં બીજા કેટલાક લોકોની સામેલગીની કારણે આ પ્રકારનું બન્યું છે. પણ કુલ મળીને સુસાઇડ નોટ ખોટી મોઢાભાઈ, સુસાઇડ નોટ લાયસન્સ વગર ધીરધારનો ધંધો કરવાનો કે પઠાણી વ્યાજ ઉઘરાવવાનું, આ પ્રકારની પ્રવૃત્તિ સહેજ પણ ચલાવી લેવાની તૈયારી. આ ભાવેશભાઈ જોડે લાયસન્સ હતું ધીરધારનું?
ના ના હું એ જ કહું છું કે લાયસન્સ વગરના પઠાણી વ્યાજવાળા અથવા ધાકધમકીવાળા લોકોને સામે સખત કાર્યવાહી કરવાનું ચાલુ છે. આ કેસમાં પણ અમે એનાથી કોઈ પણ પ્રકારની એમાં છાવરવાની કોશિશ નથી કરી. તરત જ ભારતીય જનતા પાર્ટીના અમરેલી એકમે એને સસ્પેન્ડ કર્યો છે. પણ રોનકભાઈ, એના આ ભાવેશભાઈ છે એ એવા કોઈ બુટલેગર નથી, કારણ કે એના ફાધર જે છે એ ગોલનભાઈ વિકમા એ છે કે 1995થી ભારતીય જનતા પાર્ટીનું કામ કરે. એ શહેરના પણ ઉપપ્રમુખ રહ્યા છે, એ નગરપાલિકાના પણ ઉપપ્રમુખ રહ્યા છે, હોમગાર્ડના કમાન્ડન્ટ રહ્યા છે. પણ ભાવેશભાઈએ કરી છે, હકીકત છે. બસ તો અને એને કોઈ પણ પ્રકારનું છાવરવાની અમારી તૈયારી. પકડાય. રોનકના બાપા ખરા આદર્શ શિક્ષક હતા, પણ રોનકે ચોરી કરી તો રોનક ચોર જ છે, એ ક્લિયર છે, ચોર જ છે રોનક. એટલે બીજું 100% તમારી વાત સાચી છે કે આ તો મને તો કોઈને પણ છોડવામાં નહીં આવે. મને તો એટલે જ ચિંતા થાય, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જ ચિંતા થાય કે તમારો પક્ષ, તમારા પક્ષની લીડવાળી સરકાર, હર્ષભાઈ સંઘવીએ સૌથી મોટી મુહિમ ચલાવેલી અને અલગ અલગ ઠેકાણેથી બધા વ્યાજખોરોને પકડ્યા, છતાં તમારા પક્ષે જૂનો ઇતિહાસ જોઈને કદાચ મહામંત્રી બનાવી દીધા શહેરના, વાંધો નહીં. પણ તમે સસ્પેન્ડ પણ કરે એ પણ સારું કર્યું, પણ પોલીસને કહેજો કે ભાઈ ના ચાલે અને પકડી લાવો. બસ કહેજો. પેલા પાયલબેનને પકડ્યા હતા ને એ જ રફતારથી પકડી લાવો, કારણ કે પાયલબેન ગુનેગાર હતા ને તો આ ભાઈ પણ ગુનેગાર છે.